તો મિત્રો નમસ્કાર, ફરી પાછું તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર. તમે વિડીયોમાં બને રહેજો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર. મનસુખભાઈ રાઠોડના નવા વિડીયો અમારી ચેનલ ઉપર હંમેશા માટે આવશે, બરોબર. તો મનસુખભાઈ રાઠોડ દાદા દાદીની કેવી રીતે મસ્ત મજાની સેવા કરે છે અને કેવી રીતે દાદા દાદી સાથે વાત પ્રેમથી કરશે, બરોબર. તો તમે આ વિડીયો પૂરો જોઈ લીજો, આ ઓડિયો પૂરો જોઈ લીજો, ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે વિડીયોની અંદર શું હતું શું નથી, બરોબર છે. તો ચાલો મિત્રો, વિડીયો હવે કન્ટિન્યુ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર એવું બધું કોમેન્ટ કરી દીજો. ચાલો મિત્રો, હવે વિડીયો કન્ટિન્યુ કરી. હેલો, બસ અમસ્તા ફોન કર્યો, કોણ લાવું નહીં લાઉડિંગ કહું. હેલો, ના હવે અત્યારે હા હા બોલો બોલો સાહેબ. મનસુખભાઈ. હા કોણ? જય ભીમ. જય ભીમ. પ્રવીણભાઈ બોલું છું, રાણપડા વાળા. હા, આપણે હત્તા પર ને તમારી બાજુમાં. હા, ત્યાં આપણે ઓલા વગડેશ્વર મહાદેવ હતા, ખબર હોય? વગડેશ્વર મહાદેવ. ત્યાં મારા બાપુજી 40 વર્ષ મારા બાપુજી જતા સેવા પૂજા કરતા હતા, એટલે પછી દેવ થઈ ગયા, બરોબર. હવે હું અહીંયા રહું છું અત્યારે સુરત પાસે મોરી ગામ છે, સમજ્યા? 15-20 વર્ષ અહીંયા રહેવા આવ્યો છું. એટલે હવે આપણે કામ માટે ફોન કર્યો હતો, તમારી મદદની જરાક જરૂર હતી. હવે મારી ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે, મારા લગ્ન 2001 માં થયેલા છે. હવે સંતાન કઈ છે નહીં મનસુખભાઈ. અને ડોક્ટર એમ કે હવે તમે ટેસ્ટ ટ્યુબ કરાવો, 2-3 લાખ નો ખર્ચો કરો, કોઈ ગેરંટી નહીં એમ. એટલે હવે કીધું હવે આપણે દવાખાના કરીને થાક્યા હોય, હવે એવી તો આપણી શક્તિ નથી, એટલે આપણે કઈ એવું નથી. આપણે કઈ સમાજમાંથી બોલો? હું કડવા પાટીદાર છું, રાણપડા મારું ગામ છે. રાણપડા કડવા પાટીદાર, બોલો ને ભાઈ. હા, એટલે મેં વિચાર કર્યો, મેં કીધું મનસુખભાઈને ફોન કરું, કદાચ કંઈક આપણે દીકરો દીકરી કંઈક દત્તક એવું મળતું હોય, ભલે ગમે તે સમાજનું હોય, 5-7 વર્ષનું નાનું બાળક. તો આપણે અહીંયા જો કઈ ધંધામાં વાંધો હું રસોઈ કામ કરું, લગ્નની રસોઈ કરું છું, દુકાન છે, આપણે મકાન કરી નાખશું, બધું માતાજી સારું છે. ઓકે. એટલે આ સેવા માટે મેં કીધું મનસુખભાઈ આપણે સેવા કરતા હોય તો મેં કીધું આપણે હું વિડીયા તમારા આખો દી જોયા જ કરતો હોઉં, દુકાને બેઠો. આપણે અત્યારે હાલ ક્યાં રહેવાનું છે? હું અહીંયા રહું છું અત્યારે મોરી ગામ છે. ક્યાં જિલ્લા તાલુકામાં? સુરત જિલ્લામાં આવે. સુરત જિલ્લામાં? હા, બારડોલી તાલુકો આવે. કામરેજથી 25 કિલોમીટર થાય. ઓકે. અને કામરેજથી 25 કિલોમીટર રોડ ઉપર જ મારું મકાન છે, દુકાન રોડ ઉપર છે. કઈ વાંધો નહીં. આપણે તમારું આખું નામ મૂકી દઉં? પ્રવીણભાઈ વાલજીભાઈ પટેલ. પ્રવીણભાઈ વાલજીભાઈ પટેલ, કડવા પાટીલ. કડવા પાટીદાર. ઓકે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 60 થઈ ગયા મનસુખભાઈ. 60. ઓકે. અને આપણે ઘરેથી માજીની ઉંમર? તમારી બેનની ઉંમર થઈ ગઈ લગભગ 52-51 છે. ઓકે. 2 જણાની આમ ઈચ્છાથી જ બાળક લેવાનું છે કે પછી કેમ છે? આપણે તો શું છે, એવું નહીં ગમે ત્યાં કઈ આપણા અનાથ આશ્રમ માંથી આમ તેમ ગમે નથી મળે તો આપણને મળી જાય તો એ રીતે એમ. કઈ વાંધો નહીં. આપડા બેન છે ને હાજરમાં? હા છે ને, આ મનસુખભાઈ છે. મનસુખભાઈ છે, આપણે છોકરો છોકરી દત્તક લેવા આપણે વિડીયો જોઈએ. હેલો. હા બેન બોલો. હા ભાઈ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મારી તમારું નામ શું છે? મારું નીતાબેન છે. નીતાબેન. તમારે બાળક દત્તક લેવું છે? હા. એના માટે રાવળ સમાજ છે મારી, એમ બીજી સમાજ બી નથી, પણ રાવળ સમાજ અમારો સારું, એમ બધું ખાનદાની ને બધું સારું એમ. હા. હવે આટલામાં જ ખાલી અમે અટકાયેલું છે. દવાઓ બધી બહુ કરી, પણ પછી હવે શું કરીએ, આપણે હવે નંદા માણસ કેટલે જ દોડીએ એમ. બોલ તમારા કઈ વાંધો નહીં. હાલો. હા બોલો. ભલે કઈ વાંધો નહીં. તો ક્યાંય એવું બાળક હશે ને તો હું તમારા ઓડિયો છે ને યુટ્યુબ માં ચડાવીશ. ક્યાંય બાળક તમારા દત્તક કોઈને હોય અને એવું હોય અનાથ માંથી તો મળી જાય એવો પ્રયત્ન કરશો. હા, એમાં શું છે, જરા મોટું હોય ને, નાનું હોય ને તો જરા મુસીબત પડી જાય, જરા મોટું હોય ને તો હાલે એમ, જરા સમજતું હોય ને એટલે આપણે તો એને દીકરા તરીકે જ રાખવાનું છે. આપણે એમાં એને કઈ એને બિચારા એ નથી કરવાનું, દુઃખી જ કર. અમારી પાસે મિલકત બી એટલી જ છે અમારી, પણ એમાં સગાવાલાને બધા સગાવાલાને આપવા કરતા બીજા કોઈ પારકું બાળક હોય ને એને ભલે આપણે વાપરતું એમ. બેન એમાં શું છે કે બાળક તો અત્યારે શું છે, જેના ઘરે બાળકો છે એને ત્યાં કિંમત નથી, ત્યાં બાળક ત્યાં કિંમત છે. હા, જ્યાં ભૂખ લાગી ત્યાં ખાવા ચડતું નથી, ખાવાના જ્યાં ધનના ઢગલા ત્યાં ખાવા વાળા નથી. આ બધું આવું ઊંધા નવડું ઉભું થયું. એટલે અમારી ગણત એમ છે કે હવે અત્યારે હવે કોઈ પાણી પીવડાવવા વાળું જોઈએ ને, એટલે પછી મેં કીધું આપણે આ રસ્તો કરીએ એમ. કાંઈ વાંધો નહીં મારી. એવું લાગે ને તો તમારા બેના ફોટા મોકલી દો. હા, તો કાલે સવારે અમે મોકલું હું એમ. હાજી મોકલો. આમાં ફોટા મોકલી દો, વાયરલ કરું છું. એટલે ફોટા મોકલે તો મને તો તમને આવડે છે? હા, એ ભાઈ ને આપો. હા.
હાલો. હાજી હાજી સાહેબ, તમે એક કામ કરો, તમારા 2 જણાના ફોટા મોકલો, અમે યુટ્યુબમાં ચડાવો. હા, અને અહીંયા કદાચ તમે મારા બાપુજીને સારી રીતે ઓળખતા હો. ગોપાલદાસ બાપુ હતા, 22-23 વર્ષ વગડેશ્વર પૂજા કરી, સપ્તાહ બપ્તા કરી હતી હોતે આપણે હતા પર. ઊંધો કેમેરો છે. હા, હતાપર વાળા જે આપણે આયર કુટુંબ રહ્યું ને, મારા બાપુજીને નામ દો ને તો આખું ઈ 4 ગામ આપણે રામોજ, કોટડા બધું પાસેમાં જ લાગતું. એટલે બધાને 20 પછી 22 વર્ષ મારા બાપુજી ત્યાં પૂજા કરી વગડેશ્વર. ઓકે ઓકે સાહેબ, ઓકે. સત્તાપરમાં વગડેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા. હા હા, અને મારા બાપુજી 2004 માં દેવ થઈ ગયા. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હા, તો હું ફોટા મોકલાવું મારા. તમારા ફોટા મોકલો, હું હમણાં છે ને સોશિયલ મીડિયામાં નાખીશ. ક્યાંય એવું જો અનાથ બાળક હોય કે કોઈ સંસ્કારી બાળક હોય, જો તમારા આ તો બધું નસીબની વાત છે સાહેબ. હા ભલે. હા, તો હું ફોટા આગળ નખાઈ દઉં તમને. ઓકે ઓકે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર છે. આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર હંમેશા માટે આવતા રહેશે, અને લાઈક શેર કોમેન્ટ બધું કરતા રહેજો. ચાલો મિત્રો, મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોની અંદર. હંમેશા માટે અમારી ચેનલ પર આવા જ વિડીયો આવશે.